તમારો બુઢાપો એવો મધુર હોય કે તમે બધાને ગમો. ભલે તમે કમાઈ શકતા ન હોય, ભલે હવે તમારા હાથ પગ ન ચાલતા હોય, છતાં પણ તમે સૌને તમારા વાત્સલ્યની ગોદડીમાં એવા લ્યો એને હું ફાપો. છોકરાઓને માર્ગદર્શન આપો પ્રેમથી, ટીકા કરીને, વઢીને નહીં. ઘણા ટીકા કરવાની, સામે હોય તો ટક ટક, અને સામે ન હોય ત્યારે ટીકા. વડીલોની આ આદત છે ને ટકટકની ને ટીકાની, એ એને કડવા બનાવે છે. સામે હોય ત્યારે ટકટક કરે, અને પછી વહુઓ કંટાળે હાહુથી, છોકરા કંટાળે બાપાથી. હા, મારા બાપાની ટકટક. તમે એકવાર બેઠા બેઠા માળા કરો ને, કરશું અમે બધું કામ. સાસુની ટકટક થી બહુ કંટાળે. ટકટક નહીં, સામે હોય ત્યારે ટકટક કરે, અને સામે ન હોય ત્યારે ટીકા કરે બીજાની આગળ. અમારી વહુમાં કાંઈ અક્કલ જ ન મળે. એ આવી છે ને આવી છે ને કે એમાં જોઈ ને પછી એની માએ એને ગામડામાં તો એમ કે મીઠું જ નથી નાખ્યું. ટીકા. આ ટકટક અને ટીકા, આ બંનેથી વડીલ બચે અને એને બદલે વાત્સલ્ય આપતા હોય, પ્રેમ આપતા હોય, અને પ્રેમથી એવું સમજાવે કે બેટા આમ થઈ ગયું એટલે આમ થઈ કર્યું એટલે આમ થયું ને, જો એક કામ કર, હવે તું આવી રીતે કર તો આ કામ વધારે સારું થશે. એને ટકટક ન કહેવાય, એ માર્ગદર્શન. કુંભાર ટપલો લઈને ટીપતો હોય માટલાને, તો એક હાથે ટીપે, એક બહારથી એનો હાથમાં ટપલું હોય એનાથી ટીપે, તો અંદરથી પાછો એને આધારે આપી રાખ્યો હોય. અંદરથી આધાર આપ્યા વગર જો બહારથી ટીપે તો કાચું માટલું તૂટી જાય, ભાગ્યા પછી ફૂટી જાય. કાચું હોય તો તૂટી જાય. અંદરથી આધાર આપવો પડે. બુઢાપો તમારો મીઠાશ વાળો હોય. મેં કેટલા એવા વડીલોને જોયા છે, પાકી કેરી જેવા. બધાને ગમે કેરી, કોને ન ગમે? ઓર રસીલા થાય. સામાન્ય રીતે બુઢાપામાં માણસ જીવનનો રસ ગુમાવતો હોય છે. હવે કઈ જીવવા જેવું રહ્યું નથી, હવે બસ ઉપર વાળો બોલાવી લે તો સારું. બધું જોઈ લીધી દુનિયા, હવે કાંઈ બાકી નથી રહ્યું. બસ હવે નહીં. એને બદલે બુઢાપો આપણો રસીલો હોય, રસૈયો. અને મારે બીજા બધાને કેવું છે કે આવા વડીલો તમારા ઘરમાં હોય ને ત્યારે એનો લાભ લઈ લેજો. એને હાચવજો, એને પગે લાગજો, એના આશીર્વાદ લેજો, એનું માર્ગદર્શન લેજો. નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધાહ. અમારે સંસ્કૃતમાં સુભાષિતોમાં પણ કહેવાય, એ સભા સભા નથી જ્યાં વડીલો ન બેઠા હોય. અનુભવી વડીલો, જ્યાં વૃદ્ધો ન બેઠા હોય. વૃદ્ધ છે એ સમૃદ્ધ છે, એની પાસે જીવનનો અનુભવ છે. તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું, અને એ રામચરિત માનસનો આટલો બધો પ્રભાવ, કારણ તુલસીદાસજીએ પોતાની વૃદ્ધાવસ્થામાં રામચરિત માનસની રચના કરી. અનુભવથી સમૃદ્ધ છે, અને અનુભૂતિનો નિચોડ, પોતાના અનુભવનો નિચોડ તુલસીદાસજીએ રામચરિત માનસના રૂપમાં આપ્યો છે. એટલે આજે રામચરિત માનસ આપણું માર્ગદર્શન કરે છે. આપણે રામાયણના પારાયણ કરતા હોઈએ છીએ. ભગવાન શંકરને વંદન કરીને પછી પોતાની 80 વર્ષ પછીની આયુષ્યમાં તુલસીદાસજી અયોધ્યામાં રામાયણની રચનાનો પ્રારંભ કરેલો. સાદર શિવહી નાઈ અબમા
સાદર શિવહી નાઈ અબ માથા સાદર શિવહી નાઈ અબ માથા करऊं हर्षि। अब भगवान शंकर जी को वंदन करके रघुनाथ गाथा का मैं गायन करता हूं। એટલા માટે જ આપણે ત્યાં સાધુ પુરુષ હોય ને એની વૃદ્ધાવસ્થામાં એનો મહિમા વધારે, કારણ કે ખૂબ તપ કર્યું હોય, ખૂબ અનુભવ થયો હોય, ખૂબ પાક્યા હોય અને મધુર થયા હોય, અને એટલા માટે એવા સાધુ પુરુષ, એવા સદગુરુના દર્શને વારંવાર આપણને જવાનું મન થાય, એના સાનિધ્યમાં બેસવાની ઈચ્છા થાય, એને કંઈક પ્રશ્ન પૂછવાનું મન થાય, એની પાસેથી માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીએ. બાકી ટકટક ને ટીકા ત્યાંથી તો માણસ આઘા જ રહે. એટલા માટે આપણે રામાયણનો વારંવાર પાઠ કરીએ છીએ. બુઢાપો આપણો એવો હોય મધુર, માત્ર વૃદ્ધ ન થાય, અનુભવથી સમૃદ્ધ થાય, પ્રેમથી મધુર હોય, પાક્યો હોય. તો સાધુ જેટલો વૃદ્ધ હોય ને એટલો એનો મહિમા વધારે. જુવાન સાધુ કરતા વૃદ્ધ સાધુમાં માણસને ભરોસો વધારે. હાજી, વારાંગના જેટલી જુવાન એટલો એનો મહિમા વધારે, અને સાધુ જેટલો વૃદ્ધ એટલો એનો મહિમા વધારે. તો સંસાર વૃક્ષનું પરિપક્વ ફળ, મધુર ફળ એટલે સાધુ પુરુષ. અને સાધુ પુરુષ એટલે જરૂરી નહીં કે તમે જટા વધારી હોય અને તમે ભગવા કપડા પહેર્યા હોય અથવા તો અંગે ભભૂતિ ચોળતા હોય. સાધુ એટલે જે સીધો છે એ સાધુ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. ગાઓ, બધા ગાઓ રામાયણની ચોપાટ. જથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ નમન જેનો સ્વભાવ સરળ છે, જેના મનમાં કુટિલતા નથી અને જે મળે એમાં સદા સંતોષી હોય, એ સાધુ. એ ભલે બચરવાળ માણા હોય પણ તોય સાધુ. ભલે ઘર છોડીને બહાર ન નીકળ્યો હોય, ઘરમાં જ રહેતો હોય તોય સાધુ. આવો સાધુ પુરુષ એ પાકેલો હોય છે, એ થાકેલો નથી હોતો. થાકેલો હોય ને એ ભગવાનને એમ કે હવે ઉપાડી લે. ભગવાને તને જીવન આપ્યું છે તો એ ભગવાનનો પ્રસાદ છે.
એનો એક પણ કણ વેડફવો ન જોઈએ. નહીં તો એ પ્રસાદનો અનાદર કહેવાય. પ્રસાદનો તમે એક કણ નથી વેડફતા, એનો દુરુપયોગ નથી કરતા, તો જીવન પણ પ્રભુનો પ્રસાદ છે, એની એક ક્ષણ પણ વેડફાય નહીં અને એક ક્ષણ પણ ફેંકી ન દેવાય. ભગવાનને એમ કહે પાછું લઈ લે, ન જ જોતું. એટલા માટે આત્મહત્યા એ તો પાપ છે જ, પણ ભગવાનને પછી એમ કેવું થાકી જઈને, હવે બોલાવી લે, હવે દોરી ખેંચી લે. એ પણ ઈશ્વરના દ્વારા આપણને મળેલા પ્રસાદનો અનાદર છે. ક્યાંક ઈશ્વર પણ એનાથી આમ રાજી ન થાય કે એનો મતલબ મેં તને આપ્યું, તને ગમતું નથી. એટલે ભક્તિ માર્ગમાં જે હોય ને કોઈ દી આત્મહત્યા તો કરે જ નહીં, સવાલ જ નથી. એક એક ક્ષણને ધન્ય કરે પ્રભુના સ્મરણમાં, અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવામાં લાગેલો રહે. પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં, એમ જીવનની ક્ષણ પણ વેડફાય નહીં. કણ અને ક્ષણને જે વેડફે નહીં, એની કિંમત સમજે, ઈ જ વિચક્ષણ, ઈ જ વિચક્ષણ કહેવાય. બાકી તો બુદ્ધુ, ઇંગ્લિશમાં શબ્દ છે ઇડિયટ. બુદ્ધિ મળી છે આપણને બુદ્ધ થવા માટે, બુદ્ધુ રહેવા માટે નહીં. બુદ્ધ થઈએ, પ્રબુદ્ધ થઈએ. એટલે બુદ્ધિ નહીં તો ખાકટી કેરી અને પછી બરાબર એને પાકવા દો. બુદ્ધિ જ્યારે એ પ્રમાણે પાકશે, નાનું છોકરું હોય ત્યારે ખાકટી તુરી હોય, થોડા મોટા થાય કેરી ખાટા જવાનીમાં, પણ પછી ધીમે 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 બુદ્ધિ પરિપક્વ થાય અને ત્યારે કેરીના જેવી સુગંધ. કેરીને ખાવાની તો પછીની વાત, યાર આપણને ઊંઘવાની જ બહુ મજા આવતી નહીં? પાકેલી કેરી હોય ને આફૂસ હોય, એને બરાબર આમ લૂછીને પછી નાકે અડાડીએ, એની જે સુગંધ આવે. તમે બધા ગામડામાં જન્મ્યા, ઉછર્યા, મોટા થયા, હવે કેટલાક અમદાવાદ ગયા હશો કે નજીકના શહેરમાં જઈને રહેવા માંડ્યા હશો, પણ જે ઉછર્યા અહીંયા જન્મ્યા મોટા થયા, અથવા તો મહેસાણા જેવામાં તે જે ભણ્યા હશે સ્કૂલમાં, તમને યાદ હશે કે સ્કૂલની અંદર જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા અને નવી ચોપડીઓ આવતી, ચોથું પાસ કરીને પાંચમામાં આપણે કે પાંચમામાં પડ્યો એમ કેલા, ચોથું પાસ કરીને પાંચમામાં પડ્યો એટલે હું ભણે પાંચમામાં પડ્યો. ક્યાં ક્યાં વળે એમ કે પાંચમામાં આવ્યો, ચોથી ચોપડી પાસ કરી. ગામડામાં લોકોને પૂછતા દાદા હું ભણ્યા? 4 ચોપડી ભણ્યા. આમ તો દરેક ઓલામાં ચોપડીઓ તો ઘણી હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ગણિત ભણવાનું હોય, બીજ ગણિત હોય, ભૂમિતિ હોય, અંક ગણિત હોય, ગુજરાતીની અલગ હોય. એમ ચોપડીઓ આમ તો દફતરમાં ઘણી, પણ તો એ ધોરણને ચોપડી કે 4 ચોપડી ભણ્યા. પછી ચોથું પાસ કરીને પાંચમામાં જાય, કે પાંચમું પાસ કરી છઠ્ઠામાં જાય, છઠ્ઠું પાસ કરી સાતમામાં જાય. પણ જ્યારે પાછી સ્કૂલ ઉઘડે વેકેશન પછી અને સાતમું ચાલુ થાય એટલે નવા પુસ્તક આવે સાતમાના. હવે એ જે ચોપડીઓ આવે ને, તમને બધાને કદાચ અનુભવ હશે, મને યાદ આવે મારું બાળપણ, એ ચોપડીઓની સુગંધ બહુ ગમતી. ઊંઘી છે તમે? મેં તો ભણ્યા પછી ઊંઘી બહુ ચોપડીઓ પહેલા. બોલો, નવા પુસ્તક નહીં, એક ગંધ, એક સ્મેલ. આમ કરીને હોઈ જતા, નાક ઉપર વાંચતા વાંચતા
પછી નાક ઉપર ચોપડી આમ ખુલ્લી ચોપડી મૂકી અને હુઈ જતો. એની સુગંધ બહુ સરસ આવતી. ભણવાનું તો પછી. એ વખતે આવતી હતી. અટાણના છોકરાઓને આવે છે કે નહીં ખબર નહીં. એ વખતની સુગંધ ગમતી. બહુ સરસ સુગંધ આવતી. તમને થોડું ગાંડ પણ લાગશે, પણ આવું ગાંડ પણ તમારામાંથી પણ ઘણા એક કર્યું હશે કે ચોપડીયું કઈ ઊંઘાય. આપણે તો ઊંઘી છે. અને એની સુગંધ બહુ સરસ લાગતી. પેલા ઊંઘીને પછી ભણ્યા. એમાં કેરીઓ પણ પેલા ઊંઘીને પછી માણા ખાય. કેરીની સુગંધ જ કેટલી સરસ. એમ સાધુની સુવાસ આખા વિસ્તારમાં. હા, અને એની એવી સુવાસ હોય કે લોકો દૂર દૂરથી આવે જગ્યામાં, આશ્રમમાં. અને પછી એને ખાય એટલે સત્સંગ કરે. એ જે ખાવાનું છે ને કે પીવાનું છે, રસ પીવાય, કેરી ખવાય, એ ખાવાનું પીવાનું જે કંઈ છે એ અહીંથી નહીં, અહીંથી હોય, અહીંથી હોય. આંખથી દર્શન થાય અને કાનથી એના ઉપદેશ સાંભળીએ, સાધુ પુરુષના વચન સાંભળીએ, સત્સંગ કરીએ. એમ ભાગવતને પણ વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ કહ્યું છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ. ભાગવત એટલે વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ. ગલિતમ ફલમ, ફળ એ વૃક્ષનો સાર કહેવાય. એમ ભાગવત એ વેદોનો અને ઉપનિષદોનો સાર છે. આ કેરી કાચી નથી, પાકેલી છે. ગલિતમ ફલમ, અને એટલા માટે બહુ મધુર છે. શુક મુખાદમૃત દ્રવ સંયુતમ. આંબે કેરી પાકે ને પછી ઓલા હુડા આવે, પોપટ આવે, અને એ જે હાક હોય ને એને ચાંચ મારે. એમ શુકદેવ રૂપી, શુક એટલે પોપટ અને શુક એટલે શુકદેવ. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. એક તો આ ફળ પરિપક્વ અને મધુર શ્રીમદ ભાગવત, અને એમાં પાછા સુખદેવ જેવા વક્તાઓના મુખે આપણને સાંભળવા મળે એટલે એની મજા ઓર વધી જાય. તમે ઘરે બેઠા બેઠા ભાગવત વાંચો તોય આનંદ આવશે, પણ કોઈક સુખદેવ જેવા સમર્થ વક્તાના મુખે કથા મંડપમાં બેસીને તમે કથા સાંભળો એટલે એની મધુરતા, એનો આનંદ ઓર વધી જાય. શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ. આ રસને પીવો. પિબત ભાગવતમ રસમ આલયમ મુહુ અહો રસિકા ભુવિ ભાવુકા. પિબત ભાગવતમ રસમ. પણ આ રસ મોઢેથી પીવાનો રસ નથી, એ કાનથી પીવાનો રસ છે. આ રસ એવો છે મોઢેથી પીવડાવાય
પીવાય નહીં, પીવડાવાય, કાનથી પીવાય. પિબત ભાગવતમ રસમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આ ભાગવત રૂપી ફળને હૃદયમાં રાખી, હૃદયસ્થ કરી અને પછી એની અંદર એને ઘોળી ઘોળી ઘોળી. વક્તા છે ને એ ભાગવત ભણે, ભાગવતનો પાઠ કરે, ભાગવતનું ચિંતન કરે, ભાગવતના આચાર્યો દ્વારા લખાયેલી ટીકાઓનો સ્વાધ્યાય કરે, એનું મનન કરે. એ આ મનન કરવું ને એ જ ઘોળવું. એના હૃદયમાં આ ભાગવત રૂપી કેરી ઘોળાય છે અને પછી એના મુખથી એ રસ પ્રગટ કરે છે ત્યારે કથા કહેતો હોય ત્યારે. અને વક્તાના મુખમાંથી જે રસ પ્રગટ થાય એ શ્રોતાઓ કાનથી પીવે. પિબત ભાગવતમ રસમ આલયમ લયમ મોક્ષમ. આલયમ આસમંતાત લયમ. મોક્ષ પર્યંત તમે પીઓ અને તમારી મુક્તિ થઈ જાય. મુક્તિ તો ક્યારે થઈ ગઈ સંસારથી, તમે ક્યારે છૂટી ગયા તમને ખબર નહીં રહે.